ચાંદલા કરો ત્યારબાદ ઉભા થાય મારા બાપલા. તમારા ઈષ્ટદેવને સમજી લો. આદિદેવ નમસ્તુભ્યમ પરષેદ મમ ભાસ્કરમ દિવાકરમ નમસ્તુભ્યમ પ્રભાકરમ નમસ્તુતે નારાયણમ. આપના ઈષ્ટદેવ સૂર્યદેવને યાદ કરો, આપના કુળદેવતાને યાદ કરો, ત્યારબાદ ચાંદલા કરો, ત્યારબાદ ઉભા થાય મારા બાપા. હવે મંડપની અંદર બેન સગુણાના મંગળિયા વર્તાઈ રહ્યા છે. જે કોઈ ભાઈને દેવાની ઈચ્છા હોય તે આ મંગળિયાની અંદર આપી દેજો અને ચાર મંગળિયા વધાવી લેજો મારા બાપલા. પહેલા રે પહેલા મંડપની અંદર પહેલો મંગળિયો બેન સગુણાનો વર્તાઈ રહ્યું છે ને તેવામાં જે કોઈ દાન કરશે તે સોનાને તુલ્ય ગણવામાં આવે છે. નાગરાણી તરફથી ભરોસ આવે છે. એક 10 રૂપિયાના ભરોસ આવે છે. 100 રૂપિયાના ભરોસ આવે છે. 20 રૂપિયાના ભરોસ આવે છે. એક બીજા 20 રૂપિયાના ભરોસ આવે છે. એક 10 રૂપિયાના ભરોસ આવે છે. રાતે
અષાઢી કેરામે એવી જલની રબની વર જાવ જાય જડી કેરામે એવી બીજા રે બીજા મંગલિયા વરસાય બીજા રે બીજા મંગલિયા વરસાય બીજે મંગલ તેના તે દાન દેવાય બીજે મંગલ તેના તે દાન દેવાય બીજે રૂપાના દાન માંડવાની અંદર બેન સગુણાના બીજા મંગળિયા વર્તાઈ રહ્યા છે અને તેમાં જે કોઈ દાન આવશે એ રૂપાને તોલે સમજવામાં આવશે મારા બાપલા. 150 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય બોલો મારા બાપલા બોલો. લાવો મળશે પણ ટાણો નહીં મળે. તું રોતી સાની રે મારી લડલી સગુણા તું રોતી સાની રે રોતી સાની રે, રોતી સાની રે, લાડકી જો પેલી રોતી સાની રે. દાદા રૂવે રે, તારા દાદા રૂવે રે, મારી લાડકી સગુણા પેલી રોતી સાની રે. રોતી સાની રે, રોતી સાની રે, મારી લાડકી સગુણા પેલી રોતી સાની રે. તારી માતા રૂવે રે, તારી જનની રૂવે રે, લાડકી સગુણા બેની રોતી સાની રે. અતિ સુંદર. 20 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય.
હલ હલ વરસા વરસા અષાઢી ફેરા લે મંડપની અંદર બેન સગુણાના ત્રીજા મંગળિયા વર્તાર્યા છે અને તેઓ ગાયોનું દાન દેવામાં આવે એવું સમજવામાં આવે છે બાપા. જે કોઈ ભાઈનું દાન દેવું હોય દઈ શકે છે. ટાણું મળશે પણ નાનું નહીં મળે, નાનું મળશે તો ટાણું નહીં મળે. હાલ 100 રૂપિયા રામ ભરોસે. બોલો રામ પીરની જય. 501 રૂપિયો યાદ થઈને બોલો રામ મંગળિયાની અંદર આવે છે. પીરની જય. મારો મોરલિયો બેઠો રે
રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. એની નથડી કઢાવો મારા અંતર્યો વરસી મને વરસા વરસા અષાઢી કેરા મે એવી દલાલી જમાતી વરસા વરસા અષાઢી કેરા મે એવી દલાલી જોથરે સોતા મંગલિયા વરાય જોથરે સોતા મંગલિયા વરાય જોથરે સેના તેદાન દેવા જોથરે મંગળ દેવા તેદાન દેવાય જોથરે મંગળ કૈયા આ રીતે બેન સગુણાના સોદા મંગળિયા વર્તાઈ રહ્યા છે મારા બાપલા. અને જે કોઈ આ મંગળિયાની અંદર દાન દેવામાં આવશે એ કન્યાદાનની તુલ્ય ગણવામાં આવશે. 20 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા પીરની જય. 10 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલો રામા રામા પીરની જય. હે મોતીડા બાંધી લેને છે રે તારે જાવું પાર ક્યાં છે મોતીડા બાંધી લે દે તારે જાઉં પાર કાગે હે મોતીડા બાંધી લેને છે રે તારે જાવું પાર ક્યાં છે મોતીડા બાંધી લે દે તારે જાઉં પાર કાગે સીતા
છે તારે જાઉં પર ક્યાં શિખામણ દાદાની લઈને થોડી વાર લઈને હાલો શિખામણ દાદાની લઈને તારે જાઉં પર ક્યાં મોટી બાબાની લઈને છે રે તારે જાવ પાર ક્યાં છે રે મોટેરા બાંધી લેને છે રે તારે જાઉં પર ક્યાં એના ઠૂઠા જેવું આજનું વાયક છે જે ખ્યાન રમવામાં આવી રહ્યું છે ઉતા ગામના આંગણે તે હયાતભાઈ બાબુભાઈ મુલતાની તરફથી આજનું વાયક આપવામાં આવ્યું છે જે કઈ બેનની માનતા હોય એ આજ અહીંયા પરિપૂર્ણ થઈ રહી છે તો આજનું વાયક હયાતભાઈ બાબુભાઈ મુલતાની તરફથી આપવામાં આવ્યું છે બોલો રામા પીરની જય એ ગોર કરો ને યુકેલ હાલો ઉકેલ કરી દો વેતી ના પડો એ જાની આવો આ લીધો તમારો વરરાજાને એટલે હું નહીં મને તો ઉતર મારા બાપ છૂઠા જેવો લાવ્યા હતા બેન સગુણા આપના માત પિતાને મળી જો બેન આજે દીકરી એક ઉને પિતાજી સાંભળો રે આજે એક ઉને પિતાજી સાંભળો રે કરું મારા દિલડાની વાત દીકરી એક ઉને પિતાજી સાંભળો રે કરું મારા મારી કોણ લે સંભાળ કાકાને એ તો તુંબા પિતા માર કોઈ રે નથી મારી કોણ લે આજે કણસો ને ગઢ ગાઉ માર કાગો રે પછી મારી કોણ લે સંભાળ કાગો ને ગઢ ગાઉ માર કાગો રે પછી મારી કોણ લે સંભાળ કાગો
Thank you.
યજમાન વેવાય આપને પુત્ર કેટલા છે તેની મને ઓળખાણ કરાવો. અરે ભડિયા વેવાય, મારે પુત્ર એકે નહીં, લાજા લક્ષ્મીને સગુણાસન દીકરા. યજમાન વેવાય કાન ખોલીને સાંભળી લો કે મારા ઉડાડેલા પંખી કાંઈ મારા બેસતા નથી અને આ પઠિયારને કેવા દિવસે હું કહું ને તમે સાંભળો. આ છે પુત્રનું પારણું નામ થાય ત્યાં સુધી તો માગા પિંગલ ગઢની તરફ મક્ષો તો દરથી મસ્તક જુદા કરીને મારે ગઢને કાંગરે ટાંગીશ. ભડિયા વેવાય, હું એને પ્રતિજ્ઞા કરશું, જ્યાં સુધી મારા પુત્રનો પારણો ન બંધાય ત્યાં સુધી પિંગલગઢનું પાણી મારે અઘરાશ છે. સતી, જ્યાં જોઉં ત્યાં વાંદરા પોકાર સાંભળી રહ્યો છું, રાજી ખુશીથી વનમાં જવાની રજા આપો. અરે મહારાજ વનમાં હું નહીં જવા દઉં. ખોટી આઠ કરોમાં શેર માટીની ખોટ પૂરી કરી સાયલો આવે. આજ કાશીને મારો આ
રજા આપો. પકડી રાખો તારું આજે માથાના એમ પડ્યા
હાલો પૂંજારી ભાઈ પૂંજારી શેલારી રે ભાઈ શેલારી હલો બોલો ગુરુજી એટલે આવ્યા બા આવવાના હતા ઈ આવી જા આ તો મારો ભાઈ ને જ લાવ્યો ઈ ડોંગી કાઠેલી મળ્યો હા તો હાલો હવે બેસી જાઓ પેલા ઉભો રે બેસી જા મંદિર સાફ કર લાવ્યા તંબુરો આ તંબુરો વાગે કેમ આમ કે નાનો નાનો કચરો થાય છે મોટો મોટો કચરો રહી જાય છે ગુરુજી કળિયુગનો કચરો પણ બોલવા લાગ્યો ચાલ કચરા તારે જાવું છે કે નહીં નહીં બાપુ શેલા પેલા એમ પૂછ્યો બે જાઓ એ છોકરાઓ બે જાઓ મેલોમાં મેલો નુગરો નીથી મેલો લોભ પણ એથી મેલો અજમલ વાંજ્યો અરે એના છુકન નો લેગો આજે પેલા કેમ ધસકી ગયા તમે કઈક રાયડું ના ખાતા તે તમને હાથ ધરું છું ભાઈ કાંઈ રેડી નાખતો નથી આ મંદિર શાનું છે હા મંદિર શાનું છે પથ્થરનો તો મંદિર તો પથ્થર ના જ હોય તો મૂર્તિ એની છે આરે પાથરની માળા કોની બોલો તમે વડલા દેવતાની પૂજા કોની કરો એની ચડી જાઓ ક્યાં ભગવાનનું ભજન કરો એ શિવ શંકર સીધું બોલો ની ભાઈ ડાયરેક્ટ તો સીધું પૂછો ની એ વાત એ હતી. મારે ને પૂજા કરવી છે ભગવાનને કેટલા દિવસ લાયા પાણી મળે તે ના યાર અમને જંગલમાં થોડું નક્કી હોય અલા એવડી મોટી આ ચારે બાજુ નદી હાલી જાય એમાં એક કે નદી નો તો ફટકો હું કહું મંદિર નું પેલા પૂછીને પછી જાઓ ના આવું બરોબર ને હા બે વાગ્યા પૂજા કરો કે ના આવું
વિચારતા લોકનો રાજા ઇન્દ્ર સત્તા ગભરાણો. નહીં 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 નહીં, ચાલ મારી શમશેરથી તેમના ધડથી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં, તેમને મારતા મારી શમશેર અટકે છે, કારણ કે તે મહાન ભક્ત છે. તો આજ હું બરાબર સંકટમાં મુકાણો છું અને શું કરું? અરે દેવ બ્રહ્માએ મને વચન આપેલું કે દેવ ઇન્દ્ર, જ્યારે જ્યારે તમે મૂંઝાઓ ત્યારે મને યાદ કરજો. તો આજે હું બરાબર સંકટમાં મુકાણો છું. ચાલ દેવ બ્રહ્માને બોલાવું અને તેમની મેળવણી કરું. આજે ઇન્દ્ર જે બોલાવે બ્રહ્મા આવજો રે. આવજો ઇન્દ્ર પૂરી બોધાન ઇન્દ્ર જે બોલાવે બ્રહ્મા આવજો રે. શું અમારા કામ પડ્યા? કામ તો એ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો વર્ષથી તપ ધરતા હતા, છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ એક કાળા માથાનો માનવી 3.5 દિવસમાં મારું ઇન્દ્રસન ડોલે રહ્યો છે. શું તેમને મારું ઇન્દ્રસન લઈ લેવા જ જશે? અરે દેવ ઇન્દ્ર, જેમ તમારું ઇન્દ્રસન ડોલે એમ મારું બ્રહ્માંડ પણ ડોલે છે. આમાં હું કાંઈ નથી જાણતો. અરે આપ નથી જાણતા તો બીજું કોણ જાણે છે? અરે મારથી મોટા કોણ કે દેવ વિષ્ણુ. એમણે મને વચન આપેલું કે જ્યારે સંકટમાં મેકાવ ત્યારે મને યાદ કરજો. તો બોલાવો વિષ્ણુને, તેમની મેળવણી કરીએ. અમારા કામ પડ્યા? દેવ ઇન્દ્રને કામ પડ્યા. શું દેવ ઇન્દ્ર અમારા કામ પડ્યા? અરે ઇન્દ્રપુરીમાં વૈકુંઠ વિષ્ણુ આપનું સ્વાગત છે. કામ તો એ કે પહેલાના ઋષિ મુનિઓ હજારો તે તપ ધરતા હતા, છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. એક કાળા માથાનો માનવી 3.5 દિવસમાં મારો ઇન્દ્રસન ડોલે રહ્યો છે. શું તેમને મારું ઇન્દ્રસન લઈ લેવા છે? અરે નહીં નહીં, જેમ તમારું ઇન્દ્રસન ડોલે, અરે બ્રહ્માનું બ્રહ્માંડ ડોલે, એમ મારું વૈકુંઠ પણ ડોલે છે. આજે બારે બાર વર્ષ રે ઇન્દ્રસન તારે ડોલ્યા. આજે બારે બાર વર્ષ રે ઇન્દ્રસન તારે ડોલ્યા. ચલો ને લટાવારમ આજ ડોલે વારમ વારમ વર્ષ રે ઇન્દ્રસન તારે ડોલ્યા.
અરે આપ નથી જાણતા તો બીજું કોણ જાણે છે? અરે મારથી મોટા કોણ કે શિવશંકર ભોળાનાથ? તેમણે મને વચન આપેલું કે દેવ વિષ્ણુ, જ્યારે તમે સંકટમાં મુકાવ તો ત્યારે મને યાદ કરજો. બોલાવો ભોળાનાથને તેમની મતવણી કરીએ. આ હાથે અરે કામ તો દેવ બ્રહ્માને પીડા. શું દેવ બ્રહ્મા મારા કામ પડ્યા? આમ તો દેવ ઇન્દ્રને પીડા. શું દેવ ઇન્દ્ર મારા કામ પડ્યા? અરે કામ તો એ સદાશિવ મહાદેવના શરણોમાં વંદન. ઇન્દ્રપુરીમાં આપનું આગમન, આપનું સ્વાગત છે. મહાદેવ, કામ તો એ કે પહેલાના ઋષિ મુનિઓ અરે હજારો વર્ષથી તપ ધરતા હતા, છતાં મારા ઇન્દ્રસનને કાંઈ ન થતું. આ કાળા માથાનો માનવી 3.5 દિવસ મારો ઇન્દ્રસન ડોલાઈ રહ્યો છે. શું તેમને મારો ઇન્દ્રસન લઈ લેવા જ જશે? નહીં દેવ ઇન્દ્ર, એટલા બધા ક્રોધમાન ન થાવ. કારણ કે એને તમારા ઇન્દ્રસનની નથી પડી વિષ્ણુના વૈકુંઠની, કે નથી પડી કૈલાસની. એ તો એક શેર માટીને ખોટે આવ્યો છે અને મારો લાડીલો ભક્ત છે. અરે દેવતાઓ, આપણને મહાદેવે યુક્તિ બતાવી તો ચાલો તેમની સ્તુતિ કરીએ. હે કૈલાસપતિ શિવ શંકર પધાર્યા, શિવ શંકર પધાર્યા, સાથે પાર્વતી નારી ભાઈ, કૈલાસપતિ શિવ શંકર પધાર્યા. નમો નાર નારી શિવ શંકર પધાર્યા, અંગે ભભૂતિ લગાવી રે ભાઈ, ડુંગર યમુના એની જટામાં સમાણા, કૈલાસપતિ રે શિવ શંકર પધાર્યા.
થોડા થોડા કાંઈ કરો છું ગોળામાં. થોડા થોડા કાંઈ કરો છું ગોળામાં. એ દેવા દેશો રે, પાર્વતી દયાનો છું. ગળાયલ કાંઈ માજ હમણાં જ. ગળાયલ કાંઈ માજ હમણાં. એ દેવા સપના આતુરે બાંધ ચૂરા ચૂરા રે. પદ્મ લઈ જાઓ તમે દ્વારકામાં જાય. પદ્મ લઈ જાઓ તમે દ્વારકામાં જાય. એ દેવો દ્વારકાનો નાથ ટુકડા બાંધે રે. હે મનાજા, તમારી ભક્તિથી તમારા પર હું પ્રસન્ન થયો છું. સપનાની અંદર તમને વાત કરું છું કે હે મનાજા, હું શિવ શંકર છું. કોઈનો પુત્ર થયો નથી, હજી સુધી થાય જ નહીં. પણ તમને માર્ગ બતાવું. હાલ તમે દ્વારકા જાઓ. દ્વારકાનો નાથ રાજા રણછોડ દયાળુ છે, જરૂર તમારા દુખડા ભાંગશે. પૂજારી બે પૂજારી. ઓમ નમઃ શિવાય. એ પૂજારી. ઓમ નમઃ શિવાય. પૂજારી. ઓમ નમઃ ખબર પીડ્યું. હે ભગત, હા. અમે પૂજા કરતા નથી, કરવા દેતા નથી. આ પૂજા તો કરે ખબર પીડ્યું. રાખવું તો પડે કે નહીં? પૂજાવે છે. હાંજે ઉગી ગયો શું કહેવાય? છોકરા ડીબડી. હા, ઈ ઉગે તો લાગે સાધુ ને. બોલો ભગત. આ જરા સાર હોય કે મને સપનું આવ્યું. અરે ભગત, હા. અહીંયા કાળા જાન ધોળા આવ્યા, ધોળા જાન કાળા આવ્યા, કોઈ દી સપના નો આવ્યા. નહીં? નહીં. હે? સપના એ નથી આવ્યા. મંદિર ફર્યા કરો ને સોર્યા કરો. હા, એ તો અમારો ધર્મ છે. સપનું આવ્યું તમને કહું, તમને ન આવ્યું તો મને સપનું એની વાત કરું. કે સાંભળો હાસુ હોય? હાસુ આવ્યું, હાસુ. હવે એ હાસું ખોટું સપનું આવ્યું નક્કી છે. જોતો જોતો. સાંભળો. ગળીએલ કાંઈ માં હા ભગત, આવું સપનું આવ્યું. આ તમે એમ જો આ છેલ્લે છેલ્લે એમ કીધું હા. કે દ્વારકાનો નાથ તમારા દુકડા ભાંગ છે, અમારા હું ટાટિયા ભાંગ છે. ઈ હું પણ ત્યાં તમને કઈ કહું છું. તો આ તો મને સપનું આવવાની વાત કરું. તો વાંધો નહીં. હા યાર. એટલે ઉભેલો ઉભેલો હા, બોલો બોલો. અમારે ભેગું આવવાનું છે. ઓ આઘું છે બાપુ. તમારે ત્યાં તેડવા તેડવાની પણ કરું છે. તરત કટી જાય હાલવામાં. એનો વાંધો નહીં. તો વાંધો નહીં, તો હાલો. હાલો. હા. તો હળવું હાલી આવજો. એ હા. હે ચલકીના જગવેદકીના લાવો. આપણે જવાનું થાય કે 400 કિલોમીટર આગળ દ્વારકા. તો ના આપણે 7-8 દી વયા જાય તો ખાવા જોઈએ ને. હા, તમે જ જાઓ. એ રૂપિયા 10 રૂપિયા 2 રૂપિયા 5 રૂપિયા 20 રૂપિયા 30 રૂપિયા 40 રૂપિયા 50 રૂપિયા 60 રૂપિયા 100 રૂપિયા 200 રૂપિયા 200 રૂપિયા 400 રૂપિયા 1000 રૂપિયા લગન નાખી દેજો.
તો રૂપિયો દીધો 2 કરોડ રૂપિયા દે રૂપિયો દે એને એક ગુરુજીનો માવો લાય શેરકાને રાખવાનો